જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે વાગ્યા છે 9 અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે આજે। તો ભગવાન શિવના ચરણોમાં કોટી કોટી વંદન અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે। તો કૃપેશ ગયો છે આજે સ્કૂલ, જેમ કે સોમવાર છે અને શ્રાવણ મહિનામાં દરેક સ્કૂલની અંદર મોર્નિંગ સ્કૂલ હોય છે। ધ્રુવી થઈ ગઈ છે બીમાર, તો ધ્રુવી અંદર જુએ છે ફોન। હજુ હજી તો ઉઠ્યો નથી, જેમ કે એને સેકન્ડ શિફ્ટમાં જવાનું છે। તો ધ્રુવી જુઓ ફોન જુએ છે। ગુડ મોર્નિંગ। બીમાર થઈ ગઈ? હા જુઓ, જેમ કે ધ્રુવી બીમાર થઈ ગઈ છે અને આપણા લાલજી ગોપાલ પણ જોઈ લો। જય શ્રી કૃષ્ણ બધાને। તો ભગવાનના આરતી પણ થઈ ગઈ છે, દીવા પણ થઈ ગયા છે અને આજે સોમવાર છે તો આપણે મહાદેવજીના ભગવાન શિવના દર્શન કરવા જવાનું છે નદી પર, સિદ્ધનાથ મહાદેવના। તો અને વરસાદ ચાલુ થઈ ગયો છે, વ્લોગ અપલોડ પણ થઈ ગયો છે। જો વરસાદ ઝરમર ઝરમર પડી રહ્યો છે। ચાલો, હજુ ચા નાસ્તો કરવાનો બાકી છે। અત્યારે જો શાકભાજી લઈ અને ગામમાં આવી ગયો છે અને જો આમાં અત્યારે તો વરસાદ કેવો પડે છે, ફૂલ વરસાદ પડે છે અને સામે ગાયો અને ભેંસો બંને ચરે છે। જો આજે એક નુકસાન થઈ ગયું છે। ને અગર આંબો હતો એ આંબાને લીધું વાંદરો એ ભાગી નાખી છે અને વરસાદ તો બહુ જ પડે છે। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને ભોળાનાથને સ્નાન કરાવવા માટે વરસાદ આવી ગયો છે, બહુ જબરજસ્ત। અને જુઓ અંદર બેહી ગયું છે, જોઈ શકો છો। વરસાદ ખાલી 5 મિનિટ માટે આવે છે અને પછી બંધ થઈ જાય છે। તો ગાઈસ, વરસાદ બંધ થઈ ગયો છે અને હવે જવાનું છે મારે મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ। એ શ્રાવણ મહિનામાં સોમવાર છે આજે, તો ભગવાનના દર્શન કરવા જઈએ। હું અને જગદીશ બંને જઈએ છીએ, તો ચાલો તમને પણ દર્શન કરાવું, મળીએ। બસ અત્યારે અમે આવી ગયા છીએ મહાદેવ મંદિરે। તો જો આ જગદીશ પણ આવી ગયો છે, તો હવે કરીશું, આપણે જઈશું સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા માટે। તો અહીંયા કરી લઈએ ભૈરવ દાદાના દર્શન। તો ચાલો। તો ગાઈસ, હવે જઈએ છીએ મહીસાગર નીચે। જો સીડીઓ રહી, પગથિયે ઉતરે છે જગદીશ ને ફરી લાવવાનું છે જળ મહીસાગર માતાથી શિવજીને શિવલિંગ પર ચડાવવા માટે। તો જો આ વરસાદ પડ્યો છે તો સરસ વાતાવરણ થઈ ગયું છે। ચાલો, તમને પણ દર્શન કરાવું માતાજીના। તો ગાઈસ, જો મહીસાગર આવી ગયા છે અને જો કેટલું સરસ વાતાવરણ થઈ ગયું છે અને મહીસાગરમાં સરસ ત્યાં આગળ પાણી પણ એકદમ ચોખ્ખું અને રેતી કાઢવાનું બંધ થઈ ગયું છે, કેમ કે વરસાદ પડે છે એટલા માટે। અને શ્રાવણ મહિનાની અંદર બધા સવારે વહેલા નાહવા આવતા હોય છે। પેલા અમે પણ આવતા હતા, પણ હવે શું કરવાનું, નોકરીનું એવું જિંદગીમાં એવું થઈ ગયું છે ને કે નહીં નદી પર નાહવા આવાતું, કે નહીં ઠરીને બેહાતું કઈ। ઓવે તો ગાઈસ, એ જુઓ તમે, પેલા પુણીને જેવું ના બોલે તું કોણ
હા ચંપલ તો કાઢ. તો ગાઈસ અત્યારે આપણે પાણી ભરવાનું છે અને પાણી લઈ અને પછી ઉપર જવાનું છે. તો ચાલો માતાજીના દર્શન કરી લઈએ, પાણી ભરી લઈએ. એટલે હોવા હારા એને ભરતા પેણી છે ચોહી યાર ઓટો ગહે જરીક માટી વાળો અહીં લે લે ને માટી તું ગહે ને હું કહું બરાબર. થઈ ગયા છે ભગવાનના અને તમે પણ કરી લીધા હશે. તો હવે જવાનું છે ઘરે. તો જોઈ લો અત્યારે જંગલની અંદર કેટલું લીલુંછમ થઈ ગયું છે. અને ગોળા બાવર સરસ ફૂટી ગયા છે. અને જો આજે સોમવાર છે એટલે એ દર્શન કરવા આવે છે. તો જોઈ શકો કે અત્યારે જંગલની અંદર કેટલું સરસ છે. અને મંદિરનો પણ જુઓ ફરક છે, પવન સરસ આવે છે. દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ ઘરે. તો તમને બતાવું કે શ્રાવણ મહિનાના સોમવારનો કેટલો મહિમા છે. તો સિદ્ધનાથ મહાદેવ કેટલા બધા ભક્તો આવે છે જોઈ શકો છો. તે ગાડીઓ આવી ગઈ છે અને દૂર દૂરથી બધા ભક્તો આવે છે. તો તમે પણ ના આવતા હોય તો આવજો શ્રાવણ મહિનાની અંદર. તો ગાઈસ સિદ્ધનાથ મહાદેવથી દર્શન કરીને આવી ગયા છીએ ઘરે અને અત્યારે જમવાનું બાકી છે. તો કૃપેશ તો જુઓ અહીંયા આગળ દૂવી બેહી ગઈ છે અને બાજરીનો રોટલા બની રહ્યા છે. ચાલો હવે જમી લઈએ અને જવાનું છે સેકન્ડ શિફ્ટમાં નોકરી. તો ચાલો ગાઈસ જમી લીધું છે અને હવે જવાનું છે નોકરી. તો તમને એક વસ્તુ બતાવું કે જોઈ લો કે દાદાને ખાટલો છે, ખાટલામાં અંદરા બેઠા છે. જુઓ કેટલી રાજાશાહી ચાલે છે હનુમાન દાદાની. તો જોઈ શકો છો કે વાંદરા ખાટલામાં બેહી ગયા છે અને ટોમી જાય છે તો ટોમી નહાળે છે. અને જુઓ કેટલા બધા વાંદરા છે આ તમને બતાવું. જુઓ અને આ જુઓ જોયા